હી નહીં ખોદે તો મને ખોદ્યા હોય તો ખબર નહીં. માલ માટે માલ મારા કાકાને એવું કરે. અમે નહીં કરે. ખાડા ખોદે માલ ને માલ લેવો છે. એ મારા કાકાને એવું કરે. મારા દાદા જે હતા ને એમના ભાઈનું જ છોકરું એ લોકો એવું કરે. આપણે એવું નહીં કરીએ. તમારી જમીનમાં ખાડા તો ખોદાણા ને કર્યા છે ખબર નહીં આપણને. ખાડા ખોદાણા એવું દેખાય માલે કાઢવો હોય ને ત્યાં કાઢે એ લોકો એવું કરે આપણે એવું નહીં કરે. એને એવું કીધું કે ભાઈ માલ માટે ખાડા ખોદ્યા માલ ભાડ્યો નહીં. આ વાત માતાજી મને આજે સવારમાં સપનું આવ્યું મને એવું કે ભાઈ એમ બધા બહુ ખાડા કરેલા હોય. જ્યારે મેં હજે વિચાર કરેલો સવારમાં આપણે જામ મેં પરમ દિવસ મારા ભાઈ જોડે વાત કરી રવિવારે આવી છું. જે ખાડાને જ વાત લાવી ને ભાઈ બીજું કઈ બોલ્યો નહીં. પછી બોલે એમ પેલા મને મારા ભગવાન કે ખાડા દેખાય છે તમે સવારમાં સપનામાં જોયા ખાડા પણ હું હકીકત કહું ખાડા દેખાય છે મેં સપનામાં જોયા હું હકીકત મને મારા ભગવાને કીધું કે ખાડા ખોદ્યા છે માલ કાઢવો છે પણ માલ ને કરતો નથી. એવું કે બહેરું નથી એવું કોક હા એ કે એટલે મારે કહેવું પડે મારો ભગવાન જવું મારા લગ્ન નહીં એટલે બહેરું નથી શું કર્યું હોય ગમે તે હાલ બહેરા વગણ છે ભાઈ તું આ દીવાના ભગવાન દેના ભાઈ અને એને કીધું એટલે મારે કહેવું પડે દેના ભાઈ કે લગ્ન થઈ જાય વગર ના પણ બહેરું નથી. છૂટું કર્યું ને કોઈ છોકરું જ નહીં હોય આવ્યો તમારા ગાતું હશે તમારા ના આપણું નહીં કશું નહીં પણ મારો ભગવાન એવું કે ના ભાઈ હજુ એક સોળીઓ વાળું ઘર સોળી હોય બહેરું નહીં લાવવાનું મોટો ભાઈ એક્સપાયર થઈ ગયો એમનો છોકરા એમની બહેરી હોય તો એ લોકોને આપણે મારા જોડે રહેલું. શિયાળાવાળા બે જણા એક મારા કાકા ખરા એક મારું કાકાનું છોકરું હોય. શિયાળાવાળા બે ખાવા મળ્યો મને કારણ કે મારા ચારે ચાર ઘરમાં વખો છે. મારા દાદાની જે ચાર ભાઈઓ હતા શિયાળાવાળા બે ખાવા મળેલા એમાં 1 2 3 4 લે હડો ઉડા શિયાળા 1 2 3 4 કઈ તો ખબર હતું ભાઈ ખોડો મહિના સુધા ચેડા થયા હોય એવું છોડી છોકરું કુવાસી કરી કુવાસી મારા એક કોઈ હતા અને અમારે કઈ ત્યાં થઈ ગયા કમ્પ્લેન લીટી બંધ આવે ને એ છૂટા જેવા લીધા કે ના લીધા પણ પરિણામ પછી ગયા નહીં થઈ એટલે મતલબ હા બરોબર બધું બેહાડીએ પણ એક ના બેહાડવું થાય હોમખાનું દેવું પણ એ બેહાડી માતાજીએ તો જેટલા દુઓ થયા પણ ગયા તમારે આવું બિહાડવાનું આપણે બિહાડે હોમખાનું હવે એ ખબર નહીં એવો થયાનું હોય આપણને કીધું તો છે કે હોમખાનું બેહાડવું બેહાડ તો સ્થાપના કરે બે તમારે બેહાડવું પડશે હું કોઈ બાધા આવી કામ બેહાડી દીધું બિહાડે હા તમારું ઘર જે જૂનું છે એ હમે પડી ગયેલું કુંડું ઘર જોઈ દે જમણી સાઈડમાં જગ્યા પડી છે નાખો મારું જે જૂના છે અમે મારા બાપ દાદાનું ઘર હતું જે 3 ખૂણું આમ 3 રૂમ અને એનું અમે અત્યારે મારું મકાન જે પાકું મારા પપ્પા એમને બનાવ્યું એના બાજુ જગ્યા પડી ખરી આ બાજુ જગ્યા એક પડી ગયેલું ઘર બાજુ તમારો હોમ પડી ગયું ના હોમે નહીં એક રૂમ ના આવે લગભગ એક ઘર વચ્ચે આવે બીજું આવે આ એક બેન 3 ઘર કીધા તમે હોમમાં હોડ હજી પડી જોયું રસ્તા ખરો છોકરા છોકરાવાળા તો બધા છોકરા વગર કોઈ નહીં નક્કી કરવા જોઈએ દાદાના ભાઈ છે એટલા એમાં એક દાદાનો રસ્તા નહીં એટલે 4 ભાઈનો એક ભાઈનો રસ્તા નહીં
લાઈન થોડુંક રહી આવે ને તો ના આવે આ તો ઉકલે તો દેખાય એટલે તાવ પોઈન્ટમાં આવે. એક ફરાળ દેખાય ફરાળ કે જેનો પતો નથી. એ મારા દાદાના ભાઈ હતા, એ ગોળા થઈ ગયા, પછી જતા રહ્યા, પછી આયા મરવાના થયા હતા, આયા અહીં લગભગ 15 દિવસ રહ્યા છે અને એક્સપાયર થઈ ગયા. બરોબર. લોકો મટી જાય કરવું બોલો. જે માતાજીને ન્યાય દેવા કરું છું. હું તો માતાજી જમીન ખરી જમીન તમાર ખેતર ખરા ભોગ કેટલા કોક મારા કુએ બિહારેલા હતું ખેતરમાં કુવા ઉપર બિહાડે અને એવું કે ખેતર સર જમીન સર ભોગ સર એક વીઘાનો ભાગ નહીં પડ્યો. એ હજુ પડ્યું જ છે. જે આપણે કોઈ રહ્યા ને અમારા જે કઈ કે પાછા આવેલા એમના ખાતે કાઢેલું એ ગમે તેવું હોય અને એનું ભાગ હજુ નહીં પડ્યું, પછી મરી એ તો ગયો. ભાગ પાડો કે ના પાડે. પણ એ મારા કાકાનો છોકરો વધારે એવું કે ભાઈ મેં સેવા કરી તો એ કોઈ નાખવાનું નહીં એવું એવું કે છે એક વીઘાનો ભાગ નથી પડ્યો. નહીં પડ્યો. પડ્યું છે એમ હા પડી જ છે એમ. લોકો મટી જાય તો કરવું પડશે. તો શું હતું માતાજી ભલે કોકના પગ પકડવાના થાય તો પગ નહીં પકડાવા આ તો વાત છે. પણ મને ભોગ દેખાવાનો છે તમારી મને મેળી દેખાવા પૂજક નહીં પૂછતા ખબર નહીં મેલી એક પૂજ્ય છે મારા પપ્પાના મહેમાન કોની મુહાણથી મેળી દેખાણી એટલે હું પૂછ્યું કે મેળી દેખાય છે. પણ મેળી આવી બરોબર હિસાબ પૂરો કરતા કરતા મારો ભગવાન એવું કે મને ઢાળના ચડવાની જવું ઉભી રહે એ નહીં ખબર હોય. એ હમણાં એક બે બુવાજી મને કહ્યું પહેલેથી કહે બુવાજી કે કોઈ ઝોપડી માતા હોય પણ કોની શું હોય ખબર જહુ ચોપડી નહીં. બરોબર. અને જહુન ઊભી રાખશે તો મારો ભગવાન એવું કે તમારી શિકોતર લે સિકોતર બિહાડેલો શિકોતર માતા બરોબર હિસાબનું કોઈ ખોટ નહીં હોય. ઝોપડી તમે કીધું છે મારા ભગવાને મને રાણોના ચડવાની જવું ઝોપડી કીધી અને મને મેળવી કે બતાવી છે ઉગતાની કે મસવાની હવે એ બિહાડે જુદા ઘેર એક ઉગતાના મેલડીનો દીવો મને કરાયો હા? કોની આવે ઉગતાની મેળી કોણ પૂછે એ હું એકલો દીવો કરો એ મને એક બુવાએ કહેલું કે ભાઈ નારિયેલ મેલી મારો ભગવાન મને કહેતો હોય ને મારા હિસાબમાં કોઈ ખોટ મેળી ના ભાઈ ચમ લાયા નહીં. એ તો પહેલાં હું દીવા કરતો હતો તો આપણે તો જવું ના પડે એક નિવેદ નારિયેલ કરવું હોય તો જઈશું અને આપણે રોજ ના જવું પડે એટલે હું દીવા મારા ઘેર કરતો. કોને હસીએ કોણ એ મારા મમ્મીનું. મુહાળ હા મુહાર. કોનું મુહાળ થાય એ મારા મમ્મીનું મોહાર થયું. હા કોનું મુહાળ થાય મુહાળ નખો દેવી મેળી મારું મોહાર થાય મારી મમ્મીની માતા. હા મુહાળ કોનું થાય મારું તમારું મુહાળ થાય તમારા મુહાળ ની નખો દેની માતા નખો જીવ મારા દાદાનું કહ્યું. હા તો ખોટ કરવું માધાભાઈ કે નખો દેની માતા પૂજો આ પાડવા ના પાડ દેજો. મારા ભગવાને કીધું કે મુહાળ ની માતા નખો દેની. હા હા ઓય આપણું પૂરું થતું નથી નવું કરી દીધું. પણ માતાજી આ જે મમ્મી એમને ભાઈ એમને દાદાની પ્રોપર્ટી લીધી બરોબર એટલે જેટલા ગુનો હતી મમ્મીને કોઈ નહીં એ મારા મમ્મી માં એકલે ખાધું હોત ભોગવવું વાત છે ને હા આમ તો ગુનો હતી એ ખબર નહીં આપણને આગળ દાદી એ ખાધું હોય આપણી માએ તો વરવી પડે પણ માને બીજું હતું ને હતું એ રહ્યું નહીં એટલે મા એકલી રહી. માએ મિલકત ખાધું ગમે તે લીધું એમાં અડધું દાદાએ વેચેલું બરોબર જે મારા મમ્મીના પપ્પા હતા ને એમને વેચ્યું પછી અડધી જમીન રહી એ મારા મમ્મી અને ભાઈ વેચી પણ હજી એનો નિકાલ પૂરો થઈ રહ્યો નથી. નથી. વેચી કોને એ ભાઈ મમ્મી ખરી કોનો ભાઈ મારો મોટો ભાઈ હા. જે છે એ. એટલે ભાઈ રહ્યો હા મમ્મી મમ્મી ખરી હા? તો મમ્મી ભોગવો ઓગળી કરે ખાય તો કોણ ઓગળી કરશો તો તમે જતા રહો નકર એનું પાલન કરવું પડે. એક તો હતી માતા ને બીજી લાયા. એટલે બે બાજુ મોહાની માતા હદ તો વધે હા એક તો હતી ને બીજી મુહાળ ની આવી ભાઈ એ બાપાના મુહાળ થી આવી આઈ એક તો મુહાળ તમારા હતી બીજી બાપાના મુહાળ થી આવી અને એક મસોણી આવી અને એક ઉગતાની આવી. બરોબર સાચું? જે આ મારા પપ્પાના મોહારની માતા એ ઉગતાની મેલી મસોણી ચોથી આવી તા મચોણી તો હજી આ મારા મમ્મીની છે એ બાજુની. હા બાપાની ઉગતાની ગણો ને. હા ચોખ્ખો તો કરું એક ઉગતાની ને એક મસોણી મેળી બે થી હા એમાં એક
મારા ભગવાને એવું કીધું કે છોકરા માટે 2 બૈરો કરે પણ છોકરો ના થયો. ખોરજો પછી હવારે કહેજો. આપણે મારા કાકાના છોકરાનો છોકરો, મારા કાકાનો છોકરો હા થયો. મરી ગયો હતો, એ મરી ગયો. છોકરો છે 2 કર્યો, હા, હા. 2 બૈરો કર્યો. પણ છોકરો છોકરો ના થયો તો આ ઉગતાની મેળી તમારા બાપને મુહાડની, હા, બરોબર. અને જે મસોણી એ તમારી માના પીવડની, એટલે તમારા મુહાડની. 2 બૈરો કર્યો તમારા અડીને ઘર થાય ને, હમ. એ ઉગતાની મેળી હતી એવું કીધું કે જો ઉગતાની છે 2 બૈરો કરે છોકરો ના થયો નાનું કશું નહીં. બરોબર. એટલે ખોદી ના આની છોડી તો દાદા ને ભાઈ નું ખોદ્યું તો બીજું ના આવ્યું ખોદ્યું આવ્યું. દાદા વાળું એ તો ખબર પડી, પણ આ જે મારા પપ્પા વાળું એ મને હજુ ખુલાસો નહીં થયો. ચમ આ મેળી તોની હા, પરહદની એ વાત બરોબર. હા. અને એક બાપ આપણા તમારા મુહાડની. હા, એક મારા મોહાની એ તો હું મને ખબર છે. આ જે પપ્પાના મોહાની એ બિહાડેલી છે, આવું મંદિરે બનાવેલું છે અને પૂજ્ય છે તે. અને આ માના આપણા મુહાડની એ આપણા તમારા એ તો અમે તો દીવા કરેલી. તો ગમે તે હા, એ જોડે જ છે મારે 1-1.5 કિલોમીટર આગળ. અલગ અલગ બેહાડ્યા. હા. બાપુ ઘેર દીવા કરે છે યાર. હા, પહેલા કરેલા દીવા, ઓવા. પહેલા દીવા કરેલા, પણ મને એક ગુરુ એવું કહ્યું કે મોહાની માતા ના પૂજાય, એટલે મેં કહ્યું હાલો ને આપણે તો જઈશું, આપણે ઘેર નહીં કરવાનું, તો પૂજાય. કરે એનું હું બધા બીજું કશું હા? નહીં. અડધી જમીન બાપા દાદા એ વેચી ને અડધી ભાઈ માએ વેચી મારી. હા માતા જો બસ એનો કંઈક રસ્તો કરી આવે માતા, બીજું હા? શું નહીં. વખો મટી જાય બરોબર. એક ગોડું નહીં થયું બીજું થયું ગોડું. હશે કદાચ કોઈને સામાન્ય પ્રોબ્લેમ હા? અને ગોઠ કોણ હતી? તો મારા જે મોટો ભાઈ હતો ને એના વાઈફનો આની ગોઠ એ ખબર નહીં એવું. પેટમાં હા, ગોઠ હતી. પેટમાં ગોઠ હતી. ગોઠ હતી એવું કે ગોઠ હતી. ઓપરેશન કરાયું? કરાવી દીધું. કરાવી દીધું? ગોઠ હતી એવું નહીં કીધું ગોઠ હતી બરોબર. તો આ મેળી જે છે વખાની મસોણી હવા મહિનો થાય ને સારું જે થાય પછી એને જે દેવ ન્યાય કે કરવું પડશે કશું વાત નહીં. બરોબર કરવું પડશે. કશું વાત આમ એ એમને નહીં કરવું પ્રૂફ નહીં. હા, હા, રાત કશું વાત નહીં. લઈને કારણ કે એક લેબડો હુકમી નાખ્યો હા. ના, વાબો હુકઈ. લેબડો જો પછી વાપો ખોલે તમારો જૂનો મહેલો પડી લો પેલા એક લેબડો ખૂણામાં હતો એ ખબર નહીં. હા અને એ તમને રસ્તો સુધી બતાવી દઈ મેં તો જોયું નહીં તમે ચી બાજુથી આવે ખબર નહીં ને ભાઈ બે મારા ગામ જોયું ભાઈ મેં ગામ જોયું હતું. ના, ના. એના બે જો આ નડિયાદમાં છું અહીંયા, 180 કિલોમીટર થાય. ચોપડ કરી હારી મેં તો જોયું નહીં પણ મારો ભગવાન એવું કે વહીથી હાથ શું તો લોચો પડે જીત એટલા મેળી રહ્યો લોચો નહીં પડે બરોબર. તમારા ઘેર જવું પડે ને મારે તમારા ઘેર પકડી લઈ જે આપણો આ રસ્તો રસ્તો દેખાય ને તો બધાને કહ્યું કે રસ્તો જાય છે પણ આ રસ્તો જે સીધો જાય એથી હું વળી જો ને તો તમારા ઘેર જવાય. શોર્ટમાં સમજાવું કે જે મેન રસ્તો જાય એક વળી જોઈએ તમારા ઘેર જવાય. મારે ઘેર ગયો. જવાય જવા એટલે મારો ભગવાન એમ કે જમણી સાઈડ જો તમારો વાહમાં એમ પ્રત્યે આપણે જીમેલના કે આ જમણી સાઈડ પહેલો લાઈટનો ધોબલો આવ્યો હા ભાઈ બરોબર. જો દા પડી નાવ ના પડી બરોબર. એથી અંદર હેડ્યા આગળ જે તમારું ઘર આ સાઈડમાં આ એક સાઈડમાં બીજું ઘર આવ્યું ઘર તો સીજ પણ બે હોમોમી લાઈનો હતી. એક ઘર ખૂણામાં હતો આજે ખોચામ ઘર હતું ખોચામ ખબર પડે ને થોડું અંદર ઘર હતું આ લાઈનમાં ઘર આ લાઈનમાં ઘર આવ્યો બરોબર. હવે એક ઘર નહીં પડ્યું બે ઘર પડી ગયો એટલે બીજું ઘર હા પણ એ તો પાકું કરવા મતલબ પડીને પાકું મકાન બનાવવા કરે. પાડી એ જ લાઈનમાં. હા, એ જ લાઈનમાં પડી હા. પાડી હવે નવું ચાલુ કર્યું હા. એક તો પડી ગયેલું હા, એ તો પડી ગયેલું. આ બાજુ લાઈન આવી ઘરે આ બાજુ આવી બરોબર. હવે આ જે લાઈન પૂરી થઈ એટલે એક ખોચો પડે પડે ખોચો તમે જોયું તમને ખબર નહીં ખબર આ ખોચો પડે એટલે એક ઘર પાછું ક્રોસમાં હતું ખબર એ પહેલા હતું. હે? એ ઘરના ખૂણા જે આ ઘરના 3 રૂમ એક બે નામ ત્રીજો વાળેલો આ જગ્યા પડી આ ઘરમાં આ એક ઘર આવ્યું એ આ જગ્યા પડી આ ખૂણો એ બહુ પહેલા હતું ને. બરોબર આ જો ખોચો ને એના આ બાજુ થોડો ઢાળ હતો ઘર તો હતી અત્યારે. હા, મારું મકાન ઊંચું હા ઘર વાળું. આમ ઢાળ છે આજે આ તમારું મકાન રહ્યું એ થોડા અંદર આ બાજુ આ મકાન થી હોમ આ લાઈનમાં હેડ્યા બે હોમ લાઈન હેડ્યા આ મકાન થી થોડા આ બાજુ થોડો ઢાળ છે
તમારા મકાન તો ઊંચું શોર્ટમાં અને આ બાજુ ઢાળ છે એ હોમે જ ધારે. હા ઢાળ ઉતરવાનો રસ્તો. ઉતરવા જેવું હોય એ ઢાળ છે સાચું હાજી. તો આ મેળવી સાચું તો વખો મટી જાય દોઢ બીજું એક રસ્તો તો આપણે મારા મમ્મીના મોહરવારીનો જ છે. પછી કઈ બે મેળવી ભેગી કરી Yes. બે મેળવી જોડી પોતાની બે એક શિગોતર વાણવટી શિગોતર છે એ બે હાડેલા. બરોબર પછી એક બાઈ ધૂમતી હતી ધૂણતી હતી એટલે મારી બેન મારો ભાઈ એક્સપાયર થઈ ગયો ને એ ધૂણતી તારે હતી ધૂણી. હા એ ધૂણી નહીં કોણ કરવું પડશે મારે 1 મહિનો 15 દાડા દોડે હવા કે 1 મહિનો કહે હવા મહિનો 1 મહિનો 15 દાડા સારું થઈ જાય અગરબત્તી ચાલુ કરો મટી જાય પછી મતલબ આજે રાતે ઊંઘ નહીં આવતી ગભરામણ બધું થાય. મટી જાય હા મારી મોડોતરીની જોગણી આ